રાજકોટ સહિત દેશની તમામ સરકારી કચેરીઓમાં લાંચ લેવાતી હોવાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે। જોકે રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજના શાખામાં બીએસએફમાંથી આવેલા એક અધિકારીએ લાંચ રિશ્વતનો વિરોધ કરવા એક અનોખો પ્રયાસ કર્યો હતો। આ અધિકારીએ પોતાની ચેમ્બર સહિત આખા વિભાગમાં દરેક ઓફિસમાં મૂકવા જેવી સૂચના હેડિંગ સાથે કે મને મારા કામ બદલ તગડો પગાર મળે છે, તમારું કામ કરું તેમાં કોઈ ઉપકાર કરતો નથી, તો લાંચ ઓફર કરીને મારું અપમાન કરશો નહીં સહિતનું લખાણ લખેલા પોસ્ટર લગાવ્યા હતા। આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહ ગુણવંત શાહે લખેલા એક સંદેશનું પોસ્ટર લગાવી લાંચ આપી કામ કરાવવા માંગતા તત્વોને દૂર રહેવા અને લાંચ નહીં પરંતુ સન્માન આપો એ પ્રકારનો અસરકારક મેસેજ અરજદારોને આપ્યો છે। મને મારા કામ બદલ તગડો પગાર મળે છે, રિશ્વતની ઓફર કરી મારું અપમાન કરશો નહીં, તમારું વ્યાજબી કામ હું કરી આપું, તે હું તમારા ઉપર ઉપકાર નથી કરતો, તમારા કોઈ પણ ગેરવ્યાજબી કામ હું પૈસા લઈને કરી આપું તેની ખાતરી રાખશો। હું તમારો મિત્ર છું કારણ કે હું ભારતીય નાગરિક છું। સાહેબે લગાડ્યા છે એમાં અને અમારા સાહેબે સૂર્યપ્રતાપસિંહ ના લેવાતી નથી લેવાતી। સારો વિચાર છે એટલા માટે લગાડ્યા છે। ના કોઈ દિવસ લેવાતી નથી। હવે એ તો બીજે તો ક્યાંય લગાડ્યા હોય કે નહીં એનો તો મને ખ્યાલ નથી। નહીં એવું નથી ક્યાંય। હવે એ અમારા સરે લગાડ્યું છે સર, એટલે એમાં તો હું કંઈ ન કહી શકું। સૂર્યપ્રતાપસિંહ છે અમારા, એ સૂર્યપ્રતાપ સાહેબ કે બધે લગાડી દે બેનર લગાડ્યા છે।